મિત્રો તો આજ આપણે આવ્યા છીએ ભુવાજી પાસે. જો આ માતાજીનો મઠ છે. આ ભુવાજીએ વાડી કરી છે. આ માતાજીની વાડી છે. જો બધા દર્શન કરી લ્યો. અને ભુવાજી હવે આપણને કંઈક કહે એ બધા સાંભળી. આ નવ મુનો તો થઈ ગયો ને આમ નવમતીની વાડી જોવા હવે અમે સવારમાં વહેલી વધાવી જવું વાડીને. પછી પપ્પા જેને તકલીફ હોય ને એ હવે હું જોવાનું શરૂ કરીશ. પણ હું તો એમ કહું બાપા બહુ અણશ્રદ્ધા મને ઉતરવું જે છે એ શ્રદ્ધાથી થાય છે બધું. અને તમને મારી મા ઉપર વિશ્વાસ જ મટી જાય છે. નકર મને કાંઈ ખબર પડતી નથી. હું તો માતાજીના નામ ઉપર કરું બધું, મને કાંઈ ખબર પડતી નથી. હું તો ગાવું સારું છું, મને કાંઈ ખબર નહીં પડતી. પણ અણશ્રદ્ધામાં નહીં બહુ ઉતરવાનું ભાઈ. અણશ્રદ્ધાથી માણસને વધારે દખ તો અણશ્રદ્ધાથી જ છે. અને આ બધું છે એ કર્મને આધીન છે. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ આપણે ભોગવવા જ પડે. આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પમદી ગમે ત્યારે આપણે કર્મ કરેલા આપણે જ ભોગવવા પડે. એ બીજા કોઈને ભોગવવાના આવતા નથી. એટલે હું તો બાપા જો કોઈને કહેતો એને તમે અહીં આવો એમ, પણ મારી માતાજીને રેઠે રેઠા માનતા કરી નાખે તો સારું થઈ જાય છે. બે અગરબત્તી માને તોય સારું થઈ જાય છે. જે કરે એ મારી માતાજી કરે છે, હું તો કાંઈ કરતો નથી. માતાજીની શ્રદ્ધા રાખો એટલે શ્રદ્ધા વિશ્વાસથી સારું થાય. પણ અણશ્રદ્ધામાં કોઈને ઉતરવું નહીં. હું કોઈને જો દૂરો નથી કરતો, હું કોઈને દાણા નથી આપતો, હું કોઈને શોખીને બનતો. માતાજીના નામ ઉપર સારું થાય છે. મને કઈ ખબર પડતી નથી. જય શક્તિ માતા.